નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં ચોરોએ ફરી ભર શિયાળે તડખડાટ મચાવ્યો છે. શહેરના હસ્તી તળાવ વિસ્તારમાં એક મકાનને તેમજ અંદાળા ગામે એક દુકાનને નિશાન બનાવીને લોકોની ભર શિયાળે ઊંઘ હરામ કરી નાખી છે. અંકલેશ્વર પંથકમાં ચોરી અટકવાનું નામ જ નથી લઈ રહી. એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. તેવામાં આજે શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે વધુ બે ચોરીની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાડેથી રહેતા ગૌરવ રાજેન્દ્ર વર્માના મકાનને ગત તારીખ 23મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો અને તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનના કબાટમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 7,000 મળીને કુલ 1,48,000 મત્તા પર હાથ ફેરો કરીને રફુ ચક્કર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ અંકલેશ્વરના અંદાળા ગામમાં આવેલ સાવરિયા સુપર સ્ટોર્સને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. કરિયાણાની દુકાનના તસ્કરોએ વહેલી સવારે શટર તોડી અંદર પ્રવેશ કરી દુકાનનો સામાન અને અન્ય રોકડા રૂપિયા અને પરચુરણ રૂપિયા મળીને હજારો રૂપિયાના મુદ્દા માલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જોકે દુકાન માલિકે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એસપીસી લાઈફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્લાન્ટમાં ધડાકો થતા બે કામદારને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલા એસપીસી લાઈફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકાએક ધડાકો થતા કંપનીના ઓફિસ અને બારીના ગ્લાસ તૂટીને રોડ પર ફંગોળાયા હતા. તો બે જેટલા લોકોને ઓછી વત્તી ઈજા પહોંચી હોવાની વિગતો આપણી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જેડીસીમાં પ્લોટ નંબર 3611/1, 2, 3 અને 4 ઉપર આવેલા એસપીસી લાઈફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગઈકાલે સાંજના સુમારે એકાએક ધડાકો થવાનો અવાજ આવ્યો હતો. જેમાં કંપનીમાં ઓફિસ અને બારીના ભાગે લગાડવામાં આવેલ કાચના ટુકડા ઉડીને રોડ પર પડ્યા હતા. પ્રચંડ બ્લાસ્ટને લઈને કંપનીના સ્ટ્રક્ચર તેમજ બારીઓના ગ્લાસ તૂટીને દૂર સુધી ફંગોળાયા હતા. જેમાં બે કામદારોને ઓછી વત્તા ઈજા પહોંચી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઘટના અંગેની જાણ અંકલેશ્વર જેડીસી પોલીસને થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટના અંગેની તપાસ શરૂ કરી હતી. આ કંપની અગાઉ પણ દૂષિત પાણીનો બહાર નિકાલ કરવા મામલે પણ વિવાદમાં આવી ચૂકી છે. જેમાં કેટલાક લોકો સામે કેસ પણ ભરૂચ એસઓજી પોલીસે નોંધ્યો હતો અને કેટલાકની અટકાયત પણ કરાઈ હતી. ત્યારે ગઈકાલે બ્લાસ્ટની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ બ્લાસ્ટનો અવાજ દૂર સુધી ગુંજ્યો હતો. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે 14મો રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન જિલ્લા કલેક્ટરે શોભાવ્યું હતું.
ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયલ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચમાં ભારતના ચૂંટણી પંચની સ્થાપનાના 25મી જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય. દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 25મી જાન્યુઆરી 2024ના રોજ ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયલ હોલ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસ ની વોટ જૈસા કુછ નહીં વોટ જરૂર ડાલેંગે હમની થીમ પર ઉજવણી કરાઈ હતી, જેમાં જિલ્લાના મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા ભારતના નાગરિકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો અપાયા છે. તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારો પોતાના સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ. તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આપણે જ્યારે બંધારણ એ મતદાનનો અધિકાર આપ્યો છે, ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણે લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જોઈએ. કલેક્ટરે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા જેફ વય ધરાવતા મતદારોને વિશેષ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ લોકોને હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો મતદાન માટે મતદાતાઓને જાગૃતતા મેળવવાનો સંદેશ આપતો વિડીયો ક્લિપ પણ લોકોએ નિહાળ્યો હતો. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી SM ગાંગુલી, પ્રાંત અધિકારી ભરૂચ RJ શાહ, ઝઘડિયાના JS બારિયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, મતદાતાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નેશનલ વોટર્સ ડેના સેલિબ્રેશન ભરૂચનું અહીંયા જેપી કોલેજમાં કરવામાં આવ્યું અને જિલ્લામાં જેમણે પણ આ ઇલેક્શન લગતી કામગીરીમાં ખૂબ સારું કામ કર્યું છે એ તમામ અમારા EROથી લઈને AEROથી લઈને અમારા BLOs, કેમ્પસ એમ્બેસેડર્સ તમામનું સન્માન કરવામાં આવ્યું. આ દિવસ આપણી માટે પણ આપણી વોટિંગની ફરજને યાદ કરવાનો દિવસ છે અને આ સેલિબ્રેશન થકી આપણું એક એવું ઈચ્છા છે અને આપણું એક વિઝન છે કે આપણા જિલ્લામાં આપણે તમામ બૂથ ઉપર 80થી 90% સુધી મતદાનને લઈ જઈ શકીએ. તો આવો એક સરસ ઉદ્દેશ્ય સાથે આપણી પવિત્ર ફરજ લોકો વધુ નિભાવે એવા ધ્યેય સાથે આજનું ખૂબ સારું સેલિબ્રેશન થયું છે અને હું તમામને નેશનલ વોટર્સ ડેનું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. અંકલેશ્વરમાં ક્રિપ્ટોકરન્સી મામલે થયેલા અપહરણમાં 6 લોકો સામે ગુનો દાખલ થયો હતો. પોલીસે 4 લોકોને ઝડપી લીધા હતા, જ્યારે હજુ 2 લોકો ફરાર છે. અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીક આવેલ મીતા એપાર્ટમેન્ટમાં શાળાના ઘરે આવેલ બનેવીને ક્રિપ્ટોકરન્સીના રૂપિયા બાબતે તેમના સમાજના કેટલાક લોકોએ ગેરકાયદેસર મંડળી બનાવી અપહરણ કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકમાં 4 જેટલા આરોપીની અટક કરી છે, જ્યારે અપહરણ કરી જનાર 2 હજુ વોન્ટેડ છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના મીતા એપાર્ટમેન્ટમાં રહેતા ઇમરાનભાઈ દિલાવર ભાઈ મુલતાની નાઓએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈ અને તેમના બનેવી ક્રિપ્ટોકરન્સીના અંદર રોકાણ કરે છે, જેમાં તેમણે સમાજના કેટલાક લોકો પાસે પૈસાનું રોકાણ કરાવ્યું હતું. ત્યારે ગત 23 ડિસેમ્બરના રોજ તેમના ઘરે તેમની બહેન નસીમ તથા બનેવી અમિતભાઈ નાઓ તેમના બાળકો સાથે મહેમાન તરીકે રોકાવા માટે આવ્યા હતા. ત્યારે ગઈકાલે 23 જાન્યુઆરીના રોજ તેઓ રાત્રિ દરમિયાન ઘરમાં હાજર હતા. તે દરમિયાન તેમના ઘરનો દરવાજો કોઈકે જોરથી ખખડાવતા તેઓ અને તેમના બનેવી ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે તેમના જ સમાજના મુન્નાભાઈ સિપાહી તથા આસિફભાઈ આરીફભાઈ મુલતાની તથા કાદરભાઈ શાહબુદ્દીનભાઈ મુલતાની રહે સુરેન્દ્રનગર તથા મોહસિનભાઈ રશીદભાઈ મુલતાની રહે રાજકોટ તથા ઇમ્તિયાઝભાઈ સદરુદ્દીન મુલતાની તથા ઇકરામભાઈ રિયાઝ ખાન પઠાણ રહે અમદાવાદ
નાઓ બહાર ઊભા હતા અને તેઓ તેમના બનેવી અમિતભાઈને કહેવા લાગ્યા હતા કે તે આપણા સમાજના લોકોના પૈસા ફિરોજભાઈ સાથે મળીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવેલ છે, તે પૈસા તું પરત આપી દે તેવું કહેતા અમિતભાઈ કે જે તેમના બનેવી છે તેમણે કહ્યું હતું કે મેં સમાજના પૈસા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવેલ નથી, આ બધું રોકાણ ફિરોજભાઈએ કરાવેલ છે, જેથી તમે ફિરોજભાઈ પાસે જ પૈસા માંગો તેવું કહેતા મોહસિનભાઈ તથા મુન્નાભાઈ નાઓએ તેમના બનેવી અમિતભાઈને પકડીને તેમની બ્લુ કલરની બલેનો ગાડીમાં બેસાડીને અપહરણ કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે તેમની સાથે આવેલ અન્ય 4 ઈસમોને તેઓએ રોકી દઈ તેમને જવા દીધા ન હતા। ત્યારે પોલીસે આસિફભાઈ આરિફભાઈ મુલતાની રહે સુરેન્દ્રનગર, કાદરભાઈ શાહબુદ્દીન મુલતાની રહે સુરેન્દ્રનગર, ઇમ્તિયાઝ સદરુદ્દીન મુલતાની રહે રામોલ રોડ અમદાવાદ તેમજ ઇકરામભાઈ રિયાઝ ખાન પઠાણ રહે અમદાવાદ નાઓને પકડી પાડ્યા હતા। જ્યારે અપહરણ કરીને લઈ જનાર મોહસિનભાઈ તથા મુન્નાભાઈને હજુ વોન્ટેડ જાહેર કરાયા છે। ભરૂચમાં આજે ગણ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તલાટીઓની નિમણૂક માટેની માંગ કરતું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લામાં તલાટીઓની ઘટના કારણે અરજદારોને કામગીરી માટે ઘણી તકલીફો વેઠવી પડી રહી છે। આ બાબતે આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તલાટીઓને નિમણૂક આપવાની માંગ કરી હતી। આમ આદમી પાર્ટીના આગેવાનોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર, આમોદ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, ભરૂચ, વાગરા, વાલિયા, હાંસોટ આ તાલુકામાં તલાટીની કુલ 599 મહેકમ સામે હજી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં 118 જગ્યા ખાલી છે, જે અભાવના કારણે હાલ જે તલાટી છે એમના સિરે અન્ય પંચાયતોની પણ જવાબદારી હોય છે, જેથી દરેક તાલુકાની જનતાને એમના પ્રશ્નોના નિકાલ માટે ખૂબ તકલીફ વેઠવી પડે છે, જેથી ખાલી પડતી મહેકમ જગ્યા તાત્કાલિક ના ધોરણે ભરપાઈ થાય તે માટે જિલ્લામાં આવેલ તાલુકાની જનતાના પડતર પ્રશ્નો માટેની રજૂઆત માટે અને કામના નિકાલ માટે વારંવાર પંચાયતોના ધક્કા ના ખાવા પડે અને જનતાના પ્રશ્નોનો નિકાલ જલ્દી થાય તે માટે તાત્કાલિક ધોરણે તલાટી ખાલી પડતી જગ્યા અને ઘટ પૂરવાની માંગ કરાઈ હતી। આજરોજ ભરૂચ આમ આદમી પાર્ટી શહેર ટીમ દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। આજે ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર ટોટલ 599 મહેકમની જગ્યાઓ જ્યારે તલાટીની ખાલી હોય અને એમાંથી હજી પણ 118 જે મહેકમની જે જગ્યાઓ છે તલાટીની એ આજે પણ ખાલી છે અને જેટલા તલાટી છે એ લોકોના માથે એક તલાટીના માથે 2 ગામની જ્યારે જવાબદારી હોય, 3 ગામની જ્યારે જવાબદારી હોય છે, ત્યારે સામાન્ય જે જનતા છે એ જનતાના પ્રશ્નોનો નિકાલ જલ્દી આવતો નથી। એમના પ્રશ્નોને સાંભળવાવાળા તલાટીના સમયે જ્યારે જનતાએ જવું પડતું હોય છે ત્યારે જનતાએ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ સરકારને અમે લોકો વિનંતી કરવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી ભરૂચ તાલુકાના જેટલા પણ અલગ અલગ તાલુકાઓ છે જિલ્લાના, એ તમામ તાલુકાની અંદર જે 118 જે મહેકમની જે જગ્યાઓ તલાટીની ખાલી છે
એ જલ્દીથી જલ્દી પૂરવામાં આવે, જેથી કરી સામાન્ય જનતાને જે તકલીફો પડી રહી છે તકલીફોનો સામનો એમને ન કરવો પડે. ઝઘડિયા તાલુકામાં સોશિયલ મીડિયા ઉપર બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી પોસ્ટ મૂકતા ઈસમ સામે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તેની અટક કરી હતી. ઝઘડિયામાં વિવાદિત પોસ્ટ મૂકનારા યુવાન સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. ઝઘડિયા તાલુકાના એક ગામમાં ગતરોજ અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાટ વધે, અન્ય કોઈક સમાજની લાગણી દુભાય કે અન્ય કોમી હિંસા ભડકે તેવી પોસ્ટ હાસિમ દિવાન નામના એક સોશિયલ મીડિયા યુઝરે મૂકી હતી, જેના સંદર્ભમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. મનોજ બારોટે નોંધાવેલ ફરિયાદ અનુસાર હાસિમ માજીદ દિવાન નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં બાબરી મસ્જિદના ફોટો સાથે વિવાદિત પોસ્ટ મૂકી હતી. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાણે મુકાયેલી પોસ્ટના કારણે બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવા સંજોગો બનતા જ બનાવ સંદર્ભમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ પોસ્ટના કારણે આ વિસ્તારની શાંતિ તેમજ અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ વધે અને લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આ કૃત્ય કરવામાં આવ્યો હોય, જે બદલ પોલીસે ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે આરોપીની અટક કરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રામ મંદિરના ઉદ્ઘાટનની સાથે જ કેટલાક તિખરખોર તત્વો ગામમાં વૈમનસ્ય ફેલાય તે માટે કેટલીક વિવાદિત પોસ્ટ મૂકતા હોય છે. બંને પક્ષો તરફથી વિવાદિત પોસ્ટો મૂકીને એકબીજાની લાગણીઓ દુભાય તેવા કૃત્ય કરવામાં આવતા હોય છે. પોલીસે પણ આ બાબતે ખાસ નજર રાખી આવા તત્વો સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે. આમોદ તાલુકાના દાદાપુર ગામે વહેતી કેનાલમાં ગાબડા પરવાના કારણે વધુ પ્રમાણમાં પાણી છોડતા લોકોના ખેતરો અને ઘરના ખાડકુવામાં પાણી ભરાતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. આમોદ તાલુકાના નવા દાદપુર ગામ પાસે કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી છોડાતાની સાથે જ ગામના માર્ગો પર અને રહેણાંક વિસ્તારમાં તેમજ ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના માથે મુસીબત ઊભી થઈ છે, તો ગ્રામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ આમોદ તાલુકાના નવા દાદપુર ગામ પાસેથી માઇનોર કેનાલ પસાર થાય છે, જેમાં આજે નહેર વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતાની સાથે જ કેનાલમાં રહેલ ભંગાણના કારણે પાણીની આવકના પગલે ગાબડામાંથી પાણી વેડફાયું હતું. એક તરફ સરકાર પાણી બચાવની વાતો કરી રહી છે, બીજી તરફ નહેરમાં પડતા ગાબડા વચ્ચે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ જાય છે. ત્યારે આજે નવા દાદાપુર ગામ પાસે પાણી વેડફાતા ગામ લોકોના ઘરના ખાડકુવામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોએ ચોમાસાની ઋતુનો અનુભવ કરવો પડ્યો હતો. આ અંગે ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું, વધુ પડતી પાણીની આવકના પગલે કેનાલનું પાણી બહાર ફેલાઈ રહ્યું છે, જેના પગલે ગંદકીનું સામ્રાજ્ય સર્જાવા સાથે ગામમાં લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ મામલે તંત્ર પૂરતા પગલાં ભરે અને પાણીનો વેડફાટ અટકાવે અને જરૂરિયાતમંદો સુધી પાણી પહોંચે તેવી માંગ કરી હતી. શાંતાબેન, શું થયું છે અહીંયા આગળ? કોઈ કશું કરતું જ નહીં. કેટલી વાર અરજી આલીને બધું આવેલું. અમારે ચોફેરાય ઘરની ચોફેરાય પાણી ભરાય પણ કોઈ કશું નહીં. કેટલા ટાઈમથી આવું છે? આ તો જાનનું કેલન બંધ થઈ તાનું જેવું છે. તમે રજૂઆત કરો છો તો બી નથી આવતા? તોય નથી આવતા. આ અમુક વાર તો ઠેર અમારે ઘરમાં પેહું પેહું કરી દે પાણી. જાનનું કેલન બંધ થઈ તાનું શિયાળો ઉનાળો બધું આવું પાણી. અમારે પાણીની બહુ નડતર છે. ચોમાસે હડકું છે અને અત્યારે હડકું રહેશે. બધા ખબર મેં આવતી કાલને કેનલ ચાલતી હતી રમઝટ ફૂલ પાવર મેં. કેનલ વાળો દુઃખ બહુ દે છે. કોઈ પાણીનો નિયમ કાર કરનાર છે નહીં. આવવા જવાય દુઃખ તકલીફ પડે છે. અત્યારે વાડામાં એટલું પાણી છે, આગળ એટલું પાણી છે. ચોમાસે એવું છે, અત્યારે એવું એ છે. હું અમે ગરીબી એટલે અમારું કોઈ ધ્યાન જ દેવાવાળું નહીં. તમે આને લઈને કોને કીધું હતું? સરપંચને વાત કરીએ છીએ, ડિપોટીને વાત કરીએ છીએ. અમારી કોઈ ફરિયાદ સ્વીકારવા તૈયાર નહીં. ખેડૂતને ફાવે એમ પાણી છોડી દે તો કેનેલ પર મેકેલા માણસોને તમારે બે શબ્દો કહેવાની જરૂર નહીં પડતી કે ભાઈ તું તારી રીતે પગાર લેશે, તારી રીતે પાણી છોડ. એ પોતે આવતો નહીં. હું મારી મરજી મુજબ હું જઈને પાણી છોડી દઉં એટલે અહીંયા કોઈ નીતિ નિયમ રહેતો નહીં. કેનલ સલકાઈ જાય, સાઈટો પર તૂટી જાય, પાણી વાળોમાં પહેરી જાય
ઘરોમાં બેસી જવાની સંખ્યા તો અમારે રહેવું કેવી રીતે? બૈરો છોકરાને જીવાડવો કેવી રીતે? અમારે કરવું શું હવે? અમારી ફરિયાદ કોણ સ્વીકારે? મારું નામ મહેન્દ્રસિંહ રાયસિંહભાઈ ઠાકોર, મુકામ દાદાપોર, સરપંચ. શું પરિસ્થિતિ છે તમારા દાદાપોળની અંદર નવા અત્યારે? દાદાપોરની અંદર ગામ તરની જગ્યાની અંદર માઇનોર કેનોલ થયેલી છે. તે વારંવાર ત્યાં ગામ પાસે તૂટી જવાથી ગામની અંદર પાણી ભરાઈ ગયેલું છે. લોકોના નવા મકાનો બનાવવાનું ચાલુ છે, તેમાં ગડારામાં પાણી બેસી ગયું. લોકોને સંડાસના ખાર કૂવા બધા બેસી ગયા. દર વખત દર સાલ આ જ પરિસ્થિતિ થાય છે અને દર વખત આ જ પોઝિશન થાય છે. લોકોને ખાર કૂવા તો દર સાલ રહેતા જ નહીં. દર સાલ પાણી ભરી જવાના કારણે અંદર ભૂગર્ભ પાણી બેસી જવાના કારણે અંદર બેસી જાય છે. આ નહેરનો પ્રશ્ન જાનલી નહેર કેનાલ ચાલુ થયો તારનો આ પ્રશ્ન છે. વગર ફુગરનું પાણી નદીની અંદર વહી જાય છે કે કોઈ ખેતરમાં કામ લાગતું નથી. ને દર સાલ આ જ પરિસ્થિતિ ગામની અંદર જે ખાર કૂવા છે વારંવાર બેસી જાય છે અને લોકોને બહાર સંડાસ જવાનો પરિસ્થિતિ ઊભી થાય છે. અગાઉ રજૂઆત કરેલી નહેર ખાતામાં, પણ કોઈ એનો કોઈ ઉકેલ આવતો નથી. અને આ પાણી ભળે રહેવાથી ગામની અંદર મચ્છરનો ઉપદ્રવ પણ બહુ છે. અંદર જંગલી ઘાસ પણ ઉગી ગયું છે. એના કારણે મચ્છરનો ઉપદ્રવના કારણે લોકોને બીમારી પણ બહુ થાય છે. જેથી કરીને આ માઇનોર કેનોલ સાઇટ પર ગામની બહાર લઈ જવા વિનંતી છે અથવા એને બંધ કરી દેવા વિનંતી છે. અંકલેશ્વરમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે નમો મતદાન નવ મતદાન સંમેલન અને રક્તદાન શિબિર ભારતીય જનતા પાર્ટી દ્વારા શારદા ભવન હોલ ખાતે યોજાયો હતો. અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું. અંકલેશ્વરમાં આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા યુવા મતદાતા સાથે સીધા સંવાદને વર્ચ્યુઅલ માધ્યમથી સૌ કોઈએ નિહાળ્યું હતું. જ્યારે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર કાર્યકરોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી કમિટીના ચેરમેન નિલેશભાઈ પટેલ, ભાજપના આગેવાનો તેમજ યુવા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પુષ્કરણા, સંદીપભાઈ પટેલ, વિનય વસાવા અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સામોર ગામે ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. અંકલેશ્વર ભરૂચ માર્ગો ઉપર વરસાદી ખાડીમાં અવારનવાર મગર દેખાવાના બનાવ બનતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વરના સામોર ગામની ખાડીમાં વધુ એક મગર દેખાવાનો બનાવ સામે આવતા જ ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે પાંજરું ગોઠવી મગરને પાંજરે પૂરવા માટેની તજવીજ આરંભી છે. ભરૂચમાંથી ખડખડવેટી નર્મદા નદીમાં મગરો ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે અને સમયાંતરે ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર બંને બાજુ વરસાદી ખાડીઓમાં મગર દેખાવાના બનાવ બનતા હોય છે. કેટલીક વાર મગરો બહાર ટહેલવા પણ નીકળતા હોય છે, જેને લઈને આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પણ મગરો અંગે લોકોને ચેતવતા બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વરમાં મગર દેખાવાનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના સામોર ગામની ખાડીમાં મગર દેખાવાનો બનાવ બન્યો હતો, જે અંગેની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરાતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. મગર દેખાવાના સંભવિત સ્થળો પર પાંજરા ગોઠવી મગરને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ચોરીની રિક્ષા ફેરવતા એક વ્યક્તિને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. વડોદરા ખાતે કારેલી બાગથી ચોરી થયેલી રિક્ષાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 મહિના પહેલા રિક્ષા ચોરી કરી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી અંકલેશ્વરમાં ઉપયોગ કરતા એક ઈસમને રિક્ષા સાથે ઝડપી પાડી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના હવાલે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ પીળા તથા લીલા કલરની CNG શંકાસ્પદ રિક્ષા
સસ્તા ભાવમાં વેચવા માટે વાલિયા ચોકડી આજુબાજુ ફરે છે, જે મળેલ બાતમી અને વર્ણનના આધારે ટીમ દ્વારા વાલિયા ચોકડી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા બાતમી વર્ણનવાળો ઈસમ રિક્ષા સાથે દેખાતા તેને રિક્ષા સાથે ઝડપી પાડી તેને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લાવી તેની યુક્તિ પ્રયુક્તિ પૂર્વક સઘન પૂછપરછ કરાતા પકડાયેલ આરોપી ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે તેણે તથા તેના મિત્ર અક્ષયે આશરે એકાદ મહિના પહેલા વડોદરા શહેરમાં ગયા હતા અને રાત્રે એક સિનેમા ઘરની પાછળ ઘરની બહાર કવર ઢાંકીને રાખેલ રિક્ષા ડાયરેક્ટ કરી ચોરી કરી અંકલેશ્વર ખાતે લઈ આવ્યા હતા અને વડોદરાનું પાર્સિંગ જીજે 6 હોય જેથી પકડાઈ ન જવાય તે માટે તેઓએ તે નંબર પ્લેટ હટાવી આગળ પાછળ ભરૂચની જીજે 16 ની પાર્સિંગ વાળી નંબર પ્રિન્ટ કરાવી અંકલેશ્વરમાં પેસેન્જરમાં ફેરવતા હોવાની કબૂલાત કરેલ, જે રિક્ષા ચોરી અન્વયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ. રિક્ષા ચોરીનો ગુનો શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી, જેથી પકડાયેલ આરોપીની અટક કરી તથા અન્ય સહ આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે સુનિલ પરબતભાઈ નાયક રહે બડકોદરા ગામ નવીનગરી રાજુ વસાવાના મકાનમાં ભાડેથી અંકલેશ્વર મૂળ રહે સફેદ કોલોની મકાન નંબર A10 કોસંબડી અંકલેશ્વરને પકડી પાડ્યો હતો, જ્યારે અક્ષર રહે કબૂતરખાના અંકલેશ્વર ને વોન્ટેડ જાહેર કરી તેમની પાસે રહેલ 65,000 રૂપિયાની કિંમતની રિક્ષા તથા મોબાઈલ ફોન મળીને 70,000 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ભરૂચ પોલીસ વિભાગમાં વધુ એક પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિના વિશેષ એવોર્ડથી સન્માન કરવામાં આવનાર છે. એએસઆઈ પ્રદીપભાઈને રાષ્ટ્રપતિ એવોર્ડથી આગામી દિવસોમાં સન્માનિત કરવામાં આવશે. ભરૂચ જિલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ પ્રદીપભાઈ મોગેનું બીજી વાર રાષ્ટ્રપતિ એવોર્ડથી બહુમાન કરવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024 ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ટ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે. મળતી વિગતો મુજબ ગુજરાત પોલીસના 17 અધિકારીઓ કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવનાર છે, જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે, જેમાં ભરૂચના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રદીપભાઈ મોગેનો પણ સમાવેશ થાય છે. તેઓને પ્રેસિડેન્શિયલ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ માટે એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ અગાઉ પણ વર્ષ 2014માં તેઓને પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળી ચૂક્યો છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.